શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जजा करीन जय श्री कृष्ण. આજે આઠમ. આજે ઠાકોરજી બગીચીમાં ઝૂલવા પધારે. નાથદ્વારામાં નવનીત પ્રિયાજી ત્યાં બાર બગીચી છે એમાં બિરાજે અને ઝૂલે. અને વ્રજમાં સારસ્વત કલ્પમાં નંદગાંવમાં નંદ બાવાની બગીચી છે. આજે પણ છે. બધું તિરોહિત થાય છે પણ બગીચી અમે 2008માં દર્શન કર્યા હતા. અત્યારે ખબર ત્યાં ઝૂલવા પધારે. હવે ધીમે ધીમે હિંડોળાના દિવસોને વિરામ આવશે. જો આજ તો આઠમ થઈ ગઈ, હવે બીજને દિવસે વિરામ, એટલે 8-9 દિવસ રહ્યા. 32 દિવસ ક્યાં જતા રહ્યા ખબર પડી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. એમ આપણી જિંદગી ક્યાં પસાર થઈ ગઈ આપણને ખબર પડી. જ્યારે ખબર પડે ક્યારે પડે આપણની જિંદગી પસાર થઈ ગઈ, અંત સમય આવે ત્યારે. ત્યાં સુધી આપણે બધા એવી જ રીતે જીવીએ જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. કોઈ દિવસ જવાનું જ નથી, અહીંયા જ રહેવાનું છે. ભેગો એવી રીતે કરીએ, ફિક્સ એવી રીતે કરીએ, રોકાણ એવી રીતે કરીએ. હવે 92 વર્ષના દાદા એકવાર મારી ઓફિસમાં આવ્યા. એ કે બેન આપણે વ્યાજ રેટ ઘટી ગયા નહીં. પહેલાં એ કે 6 વર્ષે ડબલ થતા, પછી 7 વર્ષે અને હવે 8 વર્ષે. મેં દાદા તમને કેટલા વર્ષ છે? મને કે 92 રનિંગ. મેં તમારે શેમાં મૂકવા છે? મને કે ફિક્સમાં. મેં દાદા 100 વર્ષે આપા છે. મને કે ભલે ને 100 વર્ષે થાય બેન, ડબલ તો આવે ને. હજી એમને ડબલ લેવા છે. અમે તો શું કરશો? એ જમાનામાં તો 32,000 એટલે 64,000 થાય. એટલે અત્યારના તો આ તો 30-35 વર્ષ પહેલાંની વાત છે. 15-30 લાખ 20 લાખ થાય, એટલા બધો. મેં તો દાદા જલસા કરો ને, સારા કામમાં વાપરો. આ તે એ છે ને, છોકરે છાસું ન પીવાય. ત્યારે 40 વર્ષ પહેલાં તો હું નાની હો, 25-30 વર્ષની, અને આમે આપણે બોલવામાં મન કે બટા તમને ખબર ન પડે, છોકરે છાસું ન પીવાય. ઘડપણનું નાડું અને શિયાળાનું છાણું. મેં તમને તો 92 થયા, તે હજી તો 92 જ થયા જ. જુઓ સમજાયની વાત, 92 જ થયા જ. અને મેં કીધું 92 થઈ ગયા, એની દ્રષ્ટિ હજી ડબલ કરવાની છે અને એને ખબર છે. નો ડાઉટ પછી તો અઠવાડિયામાં લીલામાં પહોંચી ગયા, પણ એમણે નામ લખ્યા હતા. દીકરીનું, જમાઈનું અને પૌત્રનું નોમિનેશનમાં. મારો કહેવાનો આશય એ છે, સમજીને ના સમજ બનીએ છીએ. હવે આપણને 70 થાય તો હવે જે છે એ બધું બોનસ છે. નોકરી કરતાં બોનસ મળે ને તો એ ઘરમાં ન વપરાય. મસ્ત દિવાળીના કપડાં ને ફટાકડા ને અને કાંઈક મજાના દાગીનો લઈએ ને ઘરમાં બધું છોકરાઓ માટે માહોલ બદલાઈ જાય, બોનસ મળે. તો ઠાકોરજીએ આપણને આ બોનસ આપ્યું છે. જીવનનું માહોલ બદલી નાખો મારા વાલા.
સમજ્યા ત્યાંથી સવાર. નહોતા સમજતા ને અણસમજ હતી ત્યાં સુધી એમ જ રહેતા હતા કે અમારે પટ્ટો લખાવીને આવ્યા છે. પણ 70 વર્ષે હજી ડબલમાં મૂકવા જાય ઇટ મીન્સ હજી અમારે તો 100 વર્ષ જેવું જ. ઓલા દાદા 92 વર્ષે બેન ડબલ કરો ને. અલા પણ હવે 92 રનિંગ છે, 8 ડબલ થાય 100 વર્ષે. એ કે આપણને ક્યાં ખબર કેટલું જીવવાના. મેં તો હા દાદા તમે 100 જીવો એવું જ લાગે છે. આપણે પણ એ જ દશા છે. જો આપણે નહીં વાપરેલા પૈસાના આપણે ચોકીદાર છીએ. આપણે નહીં વાપરેલા પૈસાના આપણે ચોકીદાર. બેંકમાં આપણા પૈસા પડ્યા હોય એ ચોકીદાર પાસે ચાવી હોય આખી બેંકની, લોકરે અંદર હોય ને બધું, પણ એ વાપરી શકે? ચાવી એની પાસે તો ચોકીદાર વાપરી ન શકે. એ એનો રખેવાળ છે. તો આપણે આવા ભેગા કરીએ ને બધાય એના રખેવાળ છે, ચોકીદાર છીએ. એટલે શાસ્ત્રમાં કહ્યું છે ધનનો 3 રીતે ઉપયોગ થાય. કાં ભોગ, કાં ભેગું કરવું અને કાં સારા કાર્યમાં વાપરવાનું. કાં ભોગ, કાં નાશ અને કાં સારા કાર્યમાં વાપરવાનું. જો ઘણાય પૈસો જોયો ન હોય ને આવે ને તો એવા વાપરે અને ખોટા ખોટા વાપરે. એ ભોગ છે. અને સારા કાર્યમાં તો લક્ષ્મી હોય. જો લક્ષ્મી, સુલક્ષ્મી, અલક્ષ્મી અને કુલક્ષ્મી. સારી લક્ષ્મી હોય તો સારા કાર્યમાં વપરાય. નહીંતર દવાખાનું ને જુગાર ને દારૂ ને બીજું બધું ના કહેવાનું હોય તે. છેલ્લા ઘણા વખતથી 2 નંબરી પૈસો વધ્યો છે. તો ચારે બાજુ આમ તમે જુઓ તો શરૂઆતમાં ઓલા મેરેજ પહેલાંનું હોય ને શું કહેવાય ઇવેન્ટ, આપણે ભૂલી ગઈ જુઓ, પ્રી વેડિંગ જુઓ. હવે 25 વર્ષ પહેલાં આપણે સાંભળ્યું નહોતું ને જોયું નહોતું. તો એક જણનો ફોન આવ્યો કે બેન પ્રી રિસેપ્શન. અરે તમારી ભલી થાય, લગ્ન પહેલાં પ્રી રિસેપ્શન. પૈસાનો દેખાડો જે અત્યારે બહુ ચાલે, ભક્તિનો દેખાડો, વૈભવનો દેખાડો, ભૌતિક સુખનો દેખાડો અને પરાકાષ્ઠાએ શેનો દેખાડો ખબર? તમારી પહેલાં ઉંમર થતી ને એમ તમને લોકો રિસ્પેક્ટ આપે, માન આપે. હવે ઉંમર થાય ને એમ પેલું શું કરાવે, કાંઈક સર્જરી કરાવે ને પેલા કાંઈક આમાં શું ફેશિયલ રામ જાણે, આપણને તો બધી ખબર ન પડે. પછી હાથનું વધુ પૈસા એમાં જાય કે હું યુવાન દેખાવ. યુવાન દેખાડીને તમારે ક્યાં કોઈને. પણ આ કળયુગમાં આ બધું ધીમે ધીમે પરાકાષ્ઠ. ભક્તિ તમને ઝાંઝવાના જળ જેવી દેખાડે કંઈ અને અંદર હોય કંઈ. ભક્તિ પ્રદર્શનની વસ્તુ નથી. ભક્તિ દેખાડાની વસ્તુ નથી. 2 પલકમાં કીકી સાચવીને રાખીએ ને મારા વાલા, એવી રીતે ભક્તિને સાચવીને રખાય. કોઈને ખબર ન પડવી જોઈએ. આ તો આમ પચાસ વર્ષ પહેલાં, 55 વર્ષ પહેલાં અમને ખબર છે, અમે નજરે જોયું છે. ગામડામાં ઓલી તકલી ને રેટીઓ ને એનાથી કાતે પૂણીથી ને ગામડામાં કપાસય ઘરનો હોય, એને ચોખ્ખો કરે, બીજાનો અડવા ન દે.
અમે બધું નજરે જોયું છે. એ ચોખ્ખો કપાસ કરે, એનું એવું સરસ ઝીણું કાતે, અને એનું 360 તારનું પવિત્રું બનાવે. પછી ગરમ પાણીમાં એને બરાબર ખાસું કરી અને કેસરમાં રંગે, અને એ પવિત્ર એકાદશીએ ઠાકોરજીને શ્રીકંઠમાં ધરાવે. પ્રભુને કેવું સોહાય. અત્યારે બધાય વેચાતું. પ્રભુ પધાર્યા ત્યારે મને ટાઈમ નહોતો મળતો, નોકરી. અષાઢ મહિનામાં પ્રભુ પધાર્યા કસુંબા છઠે, અને શ્રાવણ મહિનામાં તો બધાય ઓલું વેચાતું લઈ આવ્યા ને બાપુ, આપણે દોડ્યા લઈ આવ્યા. અને ત્યારે લેન્ડલાઈન હતો, તો એક ભગવદીયનો ફોન આવ્યો, તું સૂતર લાવી કે તાર લાવવાનો છે? મેં તો એ કે ના, ગામડેથી મારા નણંદ છે ને કાંતીને લાવ્યા છે, એટલે મેં પૈસાથી લીધું, કારણ કે આ તો જીવન 360 દિવસની આપણી સેવા વહી જાય, એલા મફત લઈએ તો. એટલે કે મેં એની પાસેથી 2 ઓલા લીધા, 8 આનાનું 1 અને રૂપિયાના 2. તો તાર લેવું છે? પહેલાં મને સમજણ પાડો કે તમે મને શું કહેવા માગો છો. અમે ગામડામાં જોયું હતું, કાંતીને હાથેથી ને એટલું સુંદર તૈયાર કરે. પણ આપણે તો શહેરમાં આવી ગયા એટલે ઓલી મગજમાંથી ક્લિપ જ વહી ગઈ આખી. એપ કહેવાય ને, એપ એ વહી ગઈ આખી. મને કહેલા તું કેમ આવું વાત કરે છે? તે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને બેટા. મેં તો પવિત્ર નહીં ધરાવવાનું. મેં તો હું સરસ લઈ આવી ડોસીવાળાને પોળેથી ને. મને કે વેચાતો? મેં તો હા. ઓફિસે સીધી કાઇનેટિક લઈને ગઈ હતી, પછી છોકરાઓને તેડીને હમણાં જ કરે. તને આટલોય ટાઈમ નથી? આ સૂત્ર લેવાનું બેટા, અને આપણા ઠાકોરજીને શ્રીકંઠમાં આવે એ માપની તપેલી લેવાની. અમારે તો પાટલો છે, એ તો પછી હું તને ક્યાંક વ્યવસ્થા થશે તો કરી દઈશ. અને કોઈનું આટલું મફત નહીં લેવાનું. આપણા ઠાકોરજીને આટલું બી એમને ન ધરાવાય. અને આ તો 360 દિવસની સેવા. તમે 360 દિવસમાં કોઈક વાર ટાઈમમાં હો, કોઈક વાર બહારગામ હો, કોઈક વાર તમે માંદા પડ્યા હો, કોઈક વાર તમારે ક્યાંક પધરાવા હોય, તો સેવા તમારી તૂટક ન બને એ 360 દિવસના ભાવથી 360 દિવસનું પવિત્રું આપણે હાથે બનાવાય. મેં તો પણ મન તો નથી આવડતો. મને કે જો સૂતરમાં નણંદ લાવ્યા છે, ગામડેથી આવ્યા છે, અને અત્યારે સાંજે અમે કરશું 3-4 જે અમે સત્સંગ રોજ કરીએ ને બેટા, એ અમે હાથે કરવાના છે. તો ઓફિસથી જતા અહીંયા, પણ તને અડવા નહીં દઉં. મેં તો કાં? મને કે ઓફિસમાં બધાનો આઈડિયો ને, એટલે અહીંયા તું ખાલી જોજે, અને હું તને રેશમી કપડામાં બાંધીને દઈશ. એટલે તાર ઘરે જઈ અને નાહી ધોઈને બનાવજે. મેં તો આજે ન બનાવું તો? મને કે કાલે બનાવજો, હજી તો અઠવાડિયાની વાર છે. મન કેવું આ માકડું છે. મેં કીધું આ તો લઈ આવ્યો, એ ધરાવું કા ધરાવું, ફેર પડે. જો મન માકડું, પણ ભગવદીઓની વાણીને કોઈ દિવસ વિફળ ઠાકોરજી થવા ન દે. મનમાં 2 ભાવ લઈને ગઈ, લઈ આવું, રાજી થશે કે હું લઈ ગઈ, થશે તો કરીશ, નહીં તો ઓલું તો છે. જો મનમાં હજી અત્યારે ભાવ છે એવો ત્યારે ભાવ નહોતો. એમ અડધો કલાક થાય ને કલાક થાય ને મારો સમય બગડે. એ બેન બગડે નહીં, તાર જિંદગીનો સમય એટલો સુધરે. એટલે
ગઈ હું તો ત્યાં એ લોકો તો બધા પેલું બોલતા જાય તો ઓલા પાટલામાં આમ કરે, 1 વલ્લભ, 2 વલ્લભ, 3 વલ્લભ, 4 વલ્લભ. મેં કીધું ઓહો. અને વાતાવરણ એટલું સરસ પવિત્ર. અને ઓલા ફઈબા, એના છોકરાઓ ફઈબા કે, એટલે 40 વર્ષ પહેલાં 50 વર્ષ પહેલાં તો હું નાની, એટલે કે ફઈબા જો લઈ આવ્યા જો. એટલે રેશમી કપડામાં બાંધી દીધું. મને કે રૂપિયો છૂટો આપી દે. મેં કીધું આ ખરા છે. પછી રૂપિયો આવ્યો. મને કે આવી રીતે કરજે, 360 તાર અને 108 આમ પેલા વળ, અને ગરમ પાણી 2 મિનિટ પલાળી સેજ હરખું કરી અને પછી કેસરના પાણીમાં રંગજે, અને પછી સુકાઈ જશે. પછી આ ઠાકોરજીને 11 ધરાવજે, અને મિશ્રી કેસરવાળી કરવાની. મેં કીધું એ કેવી રીતે કરવાની? એ કે સારું થયું ને આવી, મને ખબર હતી તે હમણાં જ પુષ્ટ કરાવ્યા છે. મેં જો આ પુષ્ટિ હું સામેથી જાઉં એ મર્યાદા, એમણે મારી ચિંતા કરી એ પુષ્ટિ. મને કે અઠવાડિયા 10 દી પહેલાં બેટા કેસર હોય ને, કેસર એને સેજ આમાં શું આલા લીલું શેકી નાખવાનું અને એનો ભૂક્કો કરી નાખવાનો. પછી લોઢી સેજ મસ્તી ગરમ હો, નહીં તો ઓલી મિશ્રી હોય ને રસ બની જાય ડોબી. મેં કીધું હા. મને બધા બહુ પ્રેમ કરે. ત્યારે એ ભગવદ્યું આગળ તો હું હાવ નાની, અને આમ પછી રમતિયાળ, બધાને મજા આવે.